સુરતના સચિનમાં કામદાર પર ચપ્પુના ઘા ઝીકનાર આરોપીઓની ધરપકડ કરી પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। સુરતના સચિન પોલીસ મથક હદ વિસ્તારમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં મિલ અને ઇન્ડસ્ટ્રી દિવસ રાત ચાલુ હોય છે, જેમાં 3-4 દિવસ પહેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં રોડ નંબર 21માં એક ખાનગી કાપડના ખાતામાં કામ કરતો લેબર રાત્રિના સમયે યુરિન માટે ખાતામાંથી બહાર નીકળ્યો હતો। તે દરમિયાન બે અજાણ્યા ઈસમ બાઇક લઈ તેની પાસે આવ્યા હતા અને અહીં યુરિન કેમ કરે છે તેવી રકઝક કરી હતી અને બંને આરોપી તે લેબર સાથે ઝપાઝપી કરતા હતા અને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે તેના પર હુમલો કરી દીધો હતો। ઘટનાને પગલે સચિન પોલીસ મથકમાં લેબરે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક જ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે, ત્યાં ઘણા ખાતાઓ આવેલા છે ને દિવસ રાત અહીંયા ઉદ્યોગ ધંધા ચાલતા હોય છે। તેમાં એક બનાવ બનવા પામેલ હતા, જેમાં કે ભાઈ એક જે લેબર હતા તે રાત્રિના સમયે યુરિનલ માટે ખાતામાંથી બહાર નીકળેલા હતા અને તે દરમિયાન 2 ઈસમો જે બાઇક ઉપર આવેલા હતા તેને એની જોડે રકઝક કરેલા હતા કે ભાઈ અહીંયા શું કામ યુરિન કરે છે, અને તેના મોબાઈલ ઉપર પણ એમના નજર હતા। જેથી કરીને ઝપાઝપી થયેલ અને એમાંથી એક જે આરોપી હતા એને પોતાની પાસે રહેલા ચાકુથી આ લેબર ઉપર હુમલો કર્યો હતો અને એને ઈજા પમાડી હતી। તો એ બાબતે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં એ મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને આ જે આરોપીઓ જે હતા હુમલો કરવાના તે જગ્યા ઉપરથી નાસી છૂટેલ હતા। જેથી કરીને આ બનાવના સંદર્ભે આરોપીઓને પકડી પાડવા માટે સચિન પોલીસના ચોકી અને સર્વેલન્સ સ્ટાફ ખૂબ મહેનત કરી આ જગ્યાઓ ઉપર જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા તેની પણ ખરાઈ કરવામાં આવી હતી અને સાથોસાથ એમના હ્યુમન ઇન્ટેલિજન્સના નેટવર્કથી પણ જે કહેવાય બધી જગ્યાએ પૂછપરછ કરી આ બંને આરોપીઓને ઓળખી પાડેલા હતા અને તાત્કાલિક તમામ મુદ્દામાલ સાથે એ લોકોને અટક કરવામાં આવેલા છે। અને આજરોજ આ જે બનાવ બનેલો હતો જે જગ્યા છે હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં, ત્યાં સ્થળ ઉપર આવેલા છે અને બનાવ સંબંધિત તપાસ ચાલુ હોય જેથી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે, જેમાં જે ભોગ બનનાર છે એને પણ હાજર રાખીને અને આરોપીઓ સાથે હોય અત્યારે તો એ લોકોના કઈ રીતના બનાવ બનેલો હતો એ બનાવ સંદર્ભે તમામ જે કહેવાય કે પુરાવા અને આધારભૂત માહિતીઓ હાલના તપાસના કામે મેળવવાની કાર્યવાહી ચાલુ છે। હા, એમાંથી જે એક આરોપી છે એના ઉપર જીઆઈડીસી અમારા સચિન જીઆઈડીસી બાજુના પોલીસ સ્ટેશનમાં છે, ત્યાં અગાઉ એક મોબાઈલ સ્નેચિંગના એક બનાવ દાખલ થયેલો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।